અને હું તો આ જે કોઈ સફળ બિઝનેસમેનો છે, અંબાણી છે, અદાણી છે, અજીમ પ્રેમજી છે, ઇન્ફોસિસ છે, ટાટા છે, આ બધાને સાચા સંતો માનું છું કે એ લોકો જ્યારે બહુ મોટું એમ્પાયર ઊભું કરે છે, હજારો લાખો લોકોને એમાં રોજી મળે છે. એટલે પહેલી વાત જેને બિઝનેસમેન બનવું છે, નાના પાયે શરૂ, એને પહેલાં એ યાદ રાખવું કે ધંધો એ ધર્મ છે. અને એટલે આપણે જ્યારે પેઢી પર જઈએ ત્યારે આપણે પેઢીને નમન કરીને જઈએ છીએ કે મારા માટે આ મંદિર છે. હું જ્યારે મારી ઓફિસમાં આવું છું ત્યારે હું આમ કરીને આવું છું, હું ઘરે જઉં ત્યારે નથી કરતો, પણ આ મારી રોજી છે અને એનાથી હું ઉજળો છું. આપણે ગમે તેવી સુફિયાની વાતો કરીએ પણ પૈસા વગર કશું નથી. અને પૈસો કમાવો કેવી રીતે? બધાને કમાવો છે, પૈસો ઓછો છે, કમાવો છે બધાને, તો શું કરવું જોઈએ? તો 5-7 એવી નાનકડી વાતો છે કે જે વિચારી અને જો આપણે આગળ વધીએ તો હું માનું કે આપણે બહુ સરસ રીતે એ કામમાં સફળ જઈ શકીએ. પહેલી વાત એ છે કે તમારે બિઝનેસમેન થવું છે, વિચાર તમારો પોતાનો છે કે કોઈ રસ્તો નથી માટે બિઝનેસમેન થવું છે તો નહીં થઈ શકો. તમે જે બિઝનેસ કરવા માંગો છો એના વિશે તમને માહિતી છે, એના વિશે તમને નોલેજ છે, એના વિશે અનુભવ છે. અનુભવ તો ક્યાંથી હોય? કરીએ ત્યારે જ અનુભવ થાય, પણ બીજા કોઈએ કર્યો હોય એનો અનુભવ આપણે ચોક્કસ લઈ શકીએ. તો હું એવું માનું છું કે પહેલી વાત કે મારે બિઝનેસમેન થવું છે, મારો પોતાનો વિચાર છે. મજબૂરીથી કંઈ નથી કરી શકતો માટે નહીં, મારે કરવો છે. કે ધંધો એ ધર્મ છે, એ પહેલી વાત હું મારા ધ્યાનમાં ઉતારી દઈશ. એટલે જેને સફળ બિઝનેસમેન થવું છે એને પહેલી વાત કે ધંધો એ ધર્મ છે અને પૈસા વગર કશું નથી. આ વાત સમજ્યા પછી આપણે એ ઈશ્વરનો અવાજ છે મારી અંદરથી આવેલો, માટે હું એમાં સફળ થઈશ એવો ઈશ્વર પર આપણો ભરોસો હોય. પછી આપણે શ્રી ગણેશ કરવા. બીજી વાત, આપણે બિઝનેસમેન થવું છે, આપણે આઈટી રિટર્ન ફાઇલ કરીએ છીએ. સરકારની લિમિટ 5 લાખની છે તો 5 લાખનું રિટર્ન ફાઇલ કરીએ ત્યાં સુધી કોઈ ટેક્સ નથી. તો શું આપણે 3 વર્ષથી આપણે આઈટી રિટર્ન ફાઇલ કર્યા છે? એમાં ટ્યુશનની આવક, રમતગમતની આવક, કઈ જાતની આવકો તમે કરી શકો, બતાવી શકો અને એક બેલેન્સ શીટ પાન નંબર લઈને તમે કરી શકો. જેથી હું એ બિઝનેસનો પ્રોપરાઇટર છું કે પાર્ટનર છું તો મારી પાસે એક ગવર્મેન્ટનું મારી પાસે ફીડબેક છે કે ભાઈ મેં મારી આવકને બતાવી છે, મેં ભલે મારો પગાર આવતો તો 2 લાખ તો મેં મારો બતાવ્યો છે. આ સમજ એટલે પહેલી મારે પોતે બિઝનેસમેન બનવું છે. બીજું, મને આઈટી રિટર્ન શું છે, જીએસટી શું છે, સરકારના પૈસા કમાવા બાબતના નિયમો શું છે, મને પ્રોપરાઇટર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, મને લિમિટેડ કંપની કોને કહેવાય, મને પ્રાઇવેટ લિમિટેડ કંપની કોને કહેવાય, અત્યારે નવું જે લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ ફર્મ LLP જે બનાવે છે તો કેમ બનાવે છે, આની મને માહિતી છે. બહુ બધા પુસ્તકો અવેલેબલ છે તો એ વાંચવા જોઈએ કે પ્રોપરાઇટરના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, ભાગીદારી પેઢીના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, લિમિટેડ કંપનીના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, પ્રાઇવેટ લિમિટેડના શું છે, LLPના શું, આ આપણને ખબર હોવી જોઈએ. એટલે એક જે ગવર્મેન્ટનું જે સ્ટ્રક્ચર છે એના વિશે આપણને બિલકુલ પાયાની ખબર હોવી જોઈએ કે આ કરશું તો આ લિમિટેશન છે ને આ રીતે આ બિઝનેસ થઈ શકે. આપણે એક સારો એકાઉન્ટન્ટ અને એક સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે કોન્ટેક્ટમાં હોવા જોઈએ, જે એને આપણે પૂછી શકીએ સાહેબ મને આ ખબર નથી પડતી તો આમાં શું થઈ શકે. તો આ બીજી વાત કે આપણને ગવર્મેન્ટના જે લોસ છે બિઝનેસ કરવા માટેના એના માટેની શું છે એ બધી આપણને ખબર હોવી. ત્રીજી વાત, જે અધિકારીઓ છે એની સાથે આપણી મિત્રતા હોવી જોઈએ. એ ઇન્કમટેક્સ હોય, એ જીએસટી ડિપાર્ટમેન્ટ હોય, એ ગવર્મેન્ટનું હોય, કલેક્ટર ઓફિસ હોય, પોલીસ, એ દરેક ડિપાર્ટમેન્ટ આપણને ખબર હોવી જોઈએ કે દરેક ડિપાર્ટમેન્ટનો શું રોલ છે. હું જ્યારે બિઝનેસ કરીશ ત્યારે મારે ક્યાં ક્યાં જવું પડશે. મારે એક શેડ બનાવવો છે તો મારે બાંધકામ મંજૂરી લેવા જવું પડશે. મારે એક જમીન છે તો એને કરાવવા જવી પડશે. મેં જગ્યા લીઝ પર લીધું છે તો લીઝ એગ્રીમેન્ટ કરાવવા માટે મારે રજિસ્ટર ઓફિસમાં જવું પડશે. આ આપણને ખબર હોવી જોઈએ. એની પર કેટલી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે હું એકની એક વાત રિપીટ એટલા માટે કર્યા કરીશ જેથી બિલકુલ પેલી એક ખીલી તમે આમ દિવાલમાં મારો ને 100 ઘા મારો ને પછી એની પર 10 કિલો વજન લટકાવો તો પણ એ ખીલી વળી ના જાય. એમ આપણને પહેલી વાત કે ધંધો કરવો છે મારો પોતાનો વિચાર છે, મારે કરવો છે. ધંધો એ ધર્મ છે માટે હું ધર્મ સરસ રીતે નિભાવીશ. બીજું, મને ગવર્મેન્ટના બધી જ ચીજોની મને ખબર હશે. ત્રીજી વાત, હું જે ધંધો કરવા માંગુ છું એના વિશે મને શું માહિતી છે, એમાં કાચો માલ ક્યાંથી આવશે, એમાં સપ્લાય ક્યાંથી થશે, હું એને વેચીશ ક્યાં, મારી સાથે હું કયા લોકોને લઈને કામ કરી શકીશ. આ બહુ ક્લિયર વિઝન હોવું જોઈએ. તમારે એક દુકાન કરવી છે, એક ફેક્ટરી કરવી છે, એક મસ્ત મોટું એમ્પાયર ઊભું તો તમને આજે દેખાવું જોઈએ કે આવી રીતે મારું ગેટ હશે, આવી રીતે મારો અંદર માણસ બેઠો હશે, આવી રીતે મારું રિસેપ્શન હશે, મારું આ છે. જે કોઈ ધંધો કરવો હોય જ્યાં સુધી એ ક્લિયર નહીં દેખાય ત્યાં સુધી તમે કશું નહીં કરી શકો. એટલે એનો અનુભવ લો. આગળ આપણે બિઝનેસ કરવો, ધારો કે 10 લાખ રૂપિયાનો બિઝનેસ કરવો છે તો મિનિમમ 3 લાખ રૂપિયા મૂડી આપણી પાસે પોતાની હોવી જોઈએ. મિનિમમ
પછી 7 લાખ આપણે બેંકમાંથી ફાઇનાન્સ લઈએ. પ્રાઇવેટ ફાઇનાન્સ લઈને ક્યારેય ધંધો કરવો નહીં. 100 માંથી 99 જણા નિષ્ફળ ગયા છે. બેંક ફાઇનાન્સ લેવાનું, બેંક માટે બેલેન્સ શીટ હોય, આપણા ધંધાનો પ્રોજેક્ટ રિપોર્ટ હોય કે હું આવો બિઝનેસ કરવા માંગુ છું, હું આ ચીજો કરીશ, એમાંથી હું આટલું કમાઈશ. તમારી પાસે વિચાર હશે ને તો પણ તમે સારા બિઝનેસમેન બની શકશો. પૈસાવાળા બિઝનેસ કરે છે એના કરતાં સારા વિચારોવાળા લોકો સારો બિઝનેસ, પણ એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ એની પ્રોસિજર છે. એટલે પહેલા 2-3 વર્ષ હું માનું છું કે જે બિઝનેસ કરવો હોય એવા લોકોના ત્યાં આપણે અનુભવ લેવા માટે જોબ કરવી જોઈએ, કામ કરવું જોઈએ, કોઈનું ફ્રી કામ કરવું જોઈએ. જ્યારે કંઈ કામ ના હોય ને, આપણને કોઈ ટેકો ના કરતો હોય તો આપણે કોઈકના ટેકા બની જવાનું. જ્યારે ખરેખર આપણે કંઈક કરવું હોય ત્યારે પગારની રાહ જોયા વગર કોઈ માણસ આપણે એમ લાગે કે આ સફળ બિઝનેસમેન છે, એની જોડે 2-3 વર્ષ કામ કરો, 1000 દિવસ, અને એનો બરાબર અનુભવ લો કે યસ હવે હું સમજી ગયો છું કે આમાં અહીંથી માલ આવશે, અહીંયા વેચીશું, આટલામાં આવશે, મારી આ લાગત આવશે, મારું આ થશે, મારું આ રીતે આ કામ પૂરું થશે. પછી તમારી પાસે જે બેઝિક મૂડી છે એ બેઝિક મૂડીથી હું ધંધો શરૂ કરીશ તો શું હું બીજા 1000 દિવસ સર્વાઈવ થઈ શકીશ? મારો બિઝનેસ નહીં ચાલે તો હું પગાર ચૂકવી શકીશ? મારો ધંધો નહીં ચાલે તો હું લાઇટ બિલ ભરી શકીશ? હું મારું ઘર ચલાવી શકીશ? આ બધી નાની નાની ચીજો આપણે વિચારતા નથી અને ક્યાંકથી 10-20 લાખ લઈને ધંધો કરીએ છીએ અને પછી એ ચલાવવા માટે રોજ પૈસા શોધીએ છીએ, પછી બજારમાંથી લઈએ છીએ અને સરવાળે આપણે થાકી જઈએ છીએ. એટલે 1000 દિવસ કોઈની જોડે અનુભવ લો અને બીજા 1000 દિવસ સુધી તમે જે ધંધો શરૂ કરો છો એમાં વકરો થાય કે ના થાય તો તમે એમાં સસ્ટેન કરી શકશો, તમે એને સર્વાઈવ કરી શકશો તો જ કરજો, બાકી કરતા નહીં. 100% હશે પણ બધું જશે. એટલે નવા 100 માંથી 90 બિઝનેસમેનો નિષ્ફળ જાય છે. એનું કારણ કે ન અનુભવ હોય છે, ન પોતાની મૂડી હોય છે, 2-4 મિત્રો ભેગા થઈને પૈસા કાઢે છે અને પછી ખેંચમતાણી થાય છે અને સરવાલે બિઝનેસ, અને પછી એ લોકો ડિપ્રેસ થઈ જાય કે યાર અમારે તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા થયું. આવું કરશો નહીં. આપણને દરેક ચીજની નાનામાં નાની ચીજોની આપણને ખબર હોવી જોઈએ. આપણે જે કરવું છે સરસ કરવું છે, કોઈએ ના કર્યું કંઈક જુદું વિચારીને કરવું છે. બધા જે બિઝનેસ કરે એનાથી કંઈક જુદો કરવો છે પણ એનો અનુભવ લેવો છે. થોડી કેપિટલ આપણી પોતાની બનાવી છે, બેંક લોન સિવાય બિઝનેસ કરવો નથી. આ બધું જો આપણે કરીશું તો આપણા નિષ્ફળ જવાના ચાન્સ બહુ જ ઓછા બહુ જ ઘટી જશે અને સફળ થવાના ચાન્સ બહુ બધા વધી જશે. તમે એક બિઝનેસ કરો છો, તમને એમ થાય છે કે ના મારો વિચાર છે, હું મારા જ પૈસાથી કરું, એવું નહીં કરશો. જો પૈસો બનાવવો હશે ને તો લોકોને જોડવા પડશે. આપણા દેશમાં ધાર્મિક લોકો ભેગા થાય છે, ધર્મના નામે ભેગા થાય, બિઝનેસમાં લોકો ભેગા થતા નથી. તમારા મિત્રો હોય, સગાવાલા હોય, બેસી તમારો આખો પ્રોજેક્ટ સમજાવો કે આ મારો પ્રોજેક્ટ છે, મને એમાં છે કે આપણે 10 લાખ લગાવીશું તો આપણે દર વખતે 1 લાખ રૂપિયા કમાઈ શકશું. તો આપણે 1 લાખ રૂપિયા હું જ લઈ લઉં. ના, 10 લાખ 1 લાખ 10 જણ હોય કે બધાને 10-10 હજાર મળશે. બહુ ટ્રાન્સપરન્સી, કોઈ ગોળ વાત નહીં, બધું કાગળ પેપર પર લખી અને જો આપણે કામ કરીશું તો હું માનું છું કે તમે એટલું સરસ રીતે કામ કરી શકશો. મને જ્યારે ઘણા બધા લોકો મેસેજ કરે કે સાહેબ બિઝનેસ કરવો કેવી રીતે કરવો, મેસેજ પર શું જવાબ આપો? ઘણા ફોન કરીને પૂછે કે હું 5-10 મિનિટમાં એમને શું સમજાવી શકું? ફરીથી આખી પ્રોસેસ એકવાર કહું છું. પહેલા ધંધો એ ધર્મ છે, એ અંદર ઉતારી દો. બીજું એનો અનુભવ છે. ત્રીજું એ શરૂ કર્યા પછી હું એને સસ્ટેન કરી શકીશ. ચોથું મારા દરેક ડિપાર્ટમેન્ટ સાથે મારા અનુભવ હોવા જોઈએ કે કયું ડિપાર્ટમેન્ટ મને ક્યાં કામ આવશે, ક્યાં કલેક્ટર ઓફિસ કામ આવશે, ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ કામ આવશે, ક્યાં મને ગવર્મેન્ટની રજિસ્ટ્રાર ઓફિસ કામ આવશે. આ આપણને ખબર હોવી જોઈએ. પછી હું બજારમાંથી પૈસા બોરો નહીં કરું, હું પ્રાઇવેટ જ મારા પોતાના જે હશે અને પ્લસ મારા જે બેંકની હું લોન લઈશ એમાંથી હું આખો બિઝનેસ શરૂ કરીશ. આજે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે એન્ટરપ્રેન્યોર બનવા માટે, પણ આપણને ખબર નથી તો ગવર્મેન્ટની શું યોજનાઓ છે એનો આપણે લાભ લેવો જોઈએ. આ બધી બેઝિક વાતો છે સમજવા માટે. પણ હું એકલો જ ધંધો કરું, હું જ બધું ખાઈ જાઉં, આપણા જેવા ઘણા બધા લોકો છે જેને પૈસા કમાવા છે. 10 લાખ રોકીને આપણે એક ધંધો કરીએ, 10-10 લાખ વાળા 10 જણા ભેગા થઈને 1 કરોડ રૂપિયા રોકીને ધંધો કરીએ અને 10 જણા કામ કરીએ તો બહુ સરસ ધંધો ચાલી શકે. તમે હાઈવે પર જે બધી હોટલો જુઓ છો એ મુમન સમાજ છે. 50-100 જણા એક હોટલમાં ભાગીદાર હોય અને શેઠ જ કપ રકાબી ધોતો હોય. કોઈ કામ નાનું નથી હોતું, પણ શેઠ બની જઈએ ને એ સૌથી નાનું કામ છે. એ જ માણસ સફળ થાય છે જે સૌથી પહેલા નોકર બનવા તૈયાર હોય, સૌથી પહેલા નાનું કામ કરવા તૈયાર હોય, સૌથી પહેલા ટોયલેટ બાથરૂમ સાફ કરવા, પોતાની ઓફિસ સાફ કરવા તૈયાર હોય છે. આ બધી ચીજો કરી અને તમે નાના પાયે શરૂ કરશો, બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું એમ થવાતું નથી. એટલે બહુ સાહસનું કામ છે,
પણ તમે રિસ્ક નહીં લો તો લાઈફ રિસ્કી થઈ જશે. પણ રિસ્ક લેવું છે ગણતરીપૂર્વકનું લેવું છે. શરૂ કરતા પહેલા બધું વિચારવું છે, શરૂ કર્યા પછી કશું વિચારવું નથી. આ પાયાની વાતો સમજી અને તમે જો કામ કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. અને છેલ્લી વાત, તમારો પરિવાર તમારી સાથે નહીં હોય તો તમે સર્વાઈવ નહીં થઈ શકો. વિશ્વાસુ માણસ, ઝાટકો ખમી શકે એવા માણસો ઘરમાંથી મળતા હોય છે. ત્યાં તમારે સમાધાન કરવું પડશે, 1 વાર 2 વાર 10 વાર. પણ જે લોહીના સંબંધો ન સાચવી શકે તો એ બહારના સંબંધો ક્યાંથી સાચવી શકે? એટલે જતું કરીને બી પરિવારને સાથે રાખીને જો તમે કામ કરશો, પરિવારમાં તમારો ભાઈ હોય, બનેવી હોય, કાકા હોય, જે આપણા રિલેટિવ્સ હોય, એ લોકો, હા ત્યાં અઘરું છે પણ એકવાર ચાલુ થઈ ગયું તો પરિવાર છે જેની સાથે જે આજે હું 100 બિઝનેસ હાઉસને ઓળખું છું, એમાંથી 80 બિઝનેસ હાઉસો સફળ થાય કે એમનો આખો પરિવાર એમની સાથે જોડાયેલો છે. અને ત્યાં સમાધાનની, એકબીજાને એડજસ્ટ થવાની ભાવનાઓ સાથે તમે કામ કરશો તો બિઝનેસ બહુ જ સરસ રીતે સફળ થશે. આપણે ગુજરાતીઓ છીએ, રણમાં રેત વેચી આવીએ અને દરિયામાં પાણી વેચી આવીએ. એ ગુજરાતીઓ બિઝનેસ બનવું એ આપણા લોહીમાં છે. પણ આ પાયાની વાતો આપણે સમજશું તો હું માનું છું કે તમારા સફળ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે. અને 5% જે કમાઈ એમાંથી ખાલી 5% હું સમાજ માટે વાપરીશ.